જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું જગદીશ ભટ્ટ પંકજ જોશી એ ક્લાસમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હમણાં જ તે આજમાં એસટીઆઈની પરીક્ષા જે લેવાની છે એ એસટીઆઈ પરીક્ષાનું આપણે પેપર સોલ્યુશન કરવા માટે ભેગા થયા છીએ. તો આ જે પેપર સોલ્યુશન આપણે જે કરવા જઈ રહ્યા છે એમાં અત્યારે આપણે ઇતિહાસ વિષયના જે અગત્યના પ્રશ્નો પૂછાણા છે, જેની અંદર ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ પણ સામેલ છે. તો ઇતિહાસ વિષયને લગતા જે પણ અગત્યના પ્રશ્નો આવ્યા છે એ આખા પેપરમાંથી બધા ભેગા કરીને આપણે એક જગ્યાએ અત્યારે એનું સોલ્યુશન કરી રહ્યા છીએ. તો મિત્રો, આપણે ઝડપથી સમય ન બગાડતા આ વિષયના જે અગત્યના પ્રશ્નો છે એમાં તમને અમુક પ્રશ્નોમાં જવાબ મૂંઝવતા પણ હશે, તો એ બધા સોલ્યુશન આપણે અત્યારે અહીં કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, સૌથી પહેલો જે પ્રશ્ન છે એ બી સિરીઝનો આપણે પેપર કયું રાખેલું છે મિત્રો? તો કે બી સિરીઝ મુજબ આપણે સોલ્યુશન કરી રહ્યા છે. તો બી સિરીઝની અંદર પ્રશ્ન નંબર 10 જે છે એ ઇતિહાસ સાથે જોડાયેલો છે કે આઝાદી પહેલાં આપણા દેશની રાષ્ટ્રીય આવકનો સૌપ્રથમ અંદાજ જે છે એ કોણે લગાવ્યો હતો? તો હિન્દના દાદા તરીકે જાણીતા જે ભાઈ દાદાભાઈ નવરોજી છે, એ દાદાભાઈ નવરોજીએ સૌ પ્રથમવાર આપણને રાષ્ટ્રીય આવક વિશેનો અંદાજ જે છે એ આપેલો હતો. મિત્રો, આ પરીક્ષાની અંદર દાદાભાઈ નવરોજી વિશેના ઘણા તથ્યો પૂછાયેલા છે, એટલે મોસ્ટ આઈએમપી વ્યક્તિત્વની અંદર જેને મૂકી શકાય પરીક્ષા માટે એવું એક વ્યક્તિત્વ છે દાદાભાઈ નવરોજી. તો પહેલો પ્રશ્ન દાદાભાઈ નવરોજી વિશેનો આ જ આવ્યો છે કે રાષ્ટ્રીય આવકનો અંદાજો કોણે સૌપ્રથમ લગાવ્યો તો આઝાદી પહેલા? તો દાદાભાઈ નવરોજીએ લગાવ્યો છે, એટલે આમાં એ ઓપ્શન સાચો જવાબ છે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો 41 નંબરનો પ્રશ્ન. હવે મિત્રો, 41 થી લઈને 55 સુધીના જે પ્રશ્નો છે બી સિરીઝમાં, એ બધા જ પ્રશ્નો જે છે એ ઇતિહાસની સાથે જોડાયેલા છે. તો 41 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે ભાઈ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં જ્યારે પોતાનું શાસન શરૂ કર્યું ત્યારે ભારતની અંદર ગુજરાતમાં એમણે કેવી જમીન મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી? ગુજરાતમાં એમણે જમીન મહેસૂલ પદ્ધતિ કઈ અમલમાં મૂકી હતી? આવો પ્રશ્ન છે. તો ઓપ્શનની અંદર રૈયતવારી છે, મહાલવારી છે, જમીનદારી છે, અથવા તો એક પણ નહીં. હવે 3 પ્રકારની પદ્ધતિ આપણે બધા જાણીએ છીએ. રૈયતવારી પદ્ધતિ, જેમાં ડાયરેક્ટલી ખેડૂતનો કોન્ટેક્ટ કરવામાં આવતો હતો, વચેટિયાઓને દૂર કરવામાં આવતા હતા. બીજી હતી મહાલવારી પદ્ધતિ, જેમાં ગામનો કોન્ટેક્ટ કરવામાં આવતો હતો, ગામના મુખીનો કોન્ટેક્ટ કરવામાં આવતો, મહાલ એટલે ગામ. અને ત્રીજી પદ્ધતિ હજી હતી મિત્રો, એ કાયમી જમાબંધી હતી, જેની અંદર જમીનદારોનો કોન્ટેક્ટ કરવામાં આવતો. તો ગુજરાતની અંદર જે છે મિત્રો, એ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંડરમાં બોમ્બે હતું અને બોમ્બેના વિસ્તારની અંદર ગુજરાતનો સમાવેશ થતો. તો બોમ્બેના વિસ્તારમાં અને ગુજરાતના વિસ્તારમાં મિત્રો રૈયતવારી જમીન મહેસૂલ પદ્ધતિ જે છે એ અમલમાં મૂકેલી છે. એના પછી મિત્રો, આ પ્રશ્ન જે થોડોક ટ્રિકી પણ છે અને જો તમે ધ્યાન આપો તો સરળ પણ છે. યાદ રાખજો કે એક બાજુ તમને 1857ના વિદ્રોહના જે મહત્વપૂર્ણ કેન્દ્રો હતા એ કેન્દ્રોના નામ છે. બીજી બાજુ તમને એ કેન્દ્રની અંદરથી કોણે નેતૃત્વ કર્યું હતું એ નેતાઓના નામ છે. તો અહીંથી 2 બાબતો જો તમને યાદ હોય અને 2 બાબતો આપણને ખબર ન હોય તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એવો છે. હવે તમે જુઓ, લખનઉ, બરેલી, બિહાર અને ફૈજાબાદ, આ 4 કેન્દ્રો છે, એની સામે 4 નેતાઓ છે. તો તમને લખનઉ ખ્યાલ હશે અને મિત્રો તમને બિહાર ખ્યાલ હશે. બની શકે કે અત્યારે તમને બરેલી વિશે અને ફૈજાબાદ વિશે ખ્યાલ ન હોય. તો અહીંયા યાદ રાખજો મિત્રો, લખનઉની અંદરથી કોણે નેતૃત્વ કર્યું હતું? તો કે ભાઈ બેગમ હજરત મહલ જે હતા એમણે નેતૃત્વ કર્યું હતું. તો અહીંયા મિત્રો તમે જુઓ કે એની અંદર 3 જવાબ આવે છે. તો અહીંયા એમાં 3 જવાબ આવતો હોય એવું એક જ ઓપ્શન છે મિત્રો. આ એક જો તમને ખ્યાલ આવી જાય ને તો એ તમારા પ્રશ્નનો જવાબ આવી જતો હતો. સેફટી માટે તમે હજી બીજું એક ઓપ્શન જોઈ લો, સી, બિહાર. બિહારમાંથી કોણે નેતૃત્વ કર્યું હતું? તો કુંવરસિંહ, જે બિહાર કેસરી તરીકે પણ જાણીતા છે, એ કુંવરસિંહ છે. તો એ કુંવરસિંહે બિહારમાંથી નેતૃત્વ કર્યું હતું. બિહારની અંદર તે જગદીશપુર નામનું સ્થળ છે, ત્યાંથી એમણે નેતૃત્વ કર્યું હતું. ત્યાંના એ જમીનદાર હતા અને વયોવૃદ્ધ વ્યક્તિઓમાંના એક હતા. કુંવર એટલે કુંવર નહોતા, એ વયોવૃદ્ધ હતા. તો યાદ રાખજો કે બિહારના જે કેસરી છે એમણે અહીંયા નેતૃત્વ કર્યું હતું. તો સીની અંદર મિત્રો કયો જવાબ આવવો જોઈએ? તો કે એક જવાબ આવવો જોઈએ. એટલે મિત્રો તમે અહીંયા જોવા જશો કે આ આપેલ ઓપ્શનમાંથી એમાં 3 આવવું જોઈએ અને સીની અંદર 1 આવવું જોઈએ. તો ઓપ્શનમાંથી એક જ આ સી જવાબ એવો છે કે જે તમને સાચો જવાબ પૂરો પાડે છે. હવે તમે આના આધારે કહી શકો કે બરેલીની અંદરથી ખાન બહાદુર ખાન અને ફૈજાબાદમાંથી મૌલવી અહમદ શાહે અહીંયા નેતૃત્વ કરેલું. હવે તમારી જે ભારતના ઇતિહાસની નોટ્સ હોય ને મિત્રો, એની અંદર બરેલી અને ફૈજાબાદ એડ કરી દો. અત્યાર સુધી કદાચ નહોતું મટીરિયલની અંદર તો એડ કરી દેવાનું કે બરેલીમાંથી ખાન બહાદુર ખાને અને ફૈજાબાદમાંથી મૌલવી અહમદ શાહે
1857ના વિદ્રોહનું નેતૃત્વ કરેલું. આને કહેવાય મિત્રો વેલ્યુ એડિશન. તમારા મટીરિયલમાંથી પૂછાયેલા પ્રશ્નોને કઈ રીતનું મટીરિયલમાં એડ કરતું જવું એ તમને અહીંયા શીખવે છે. ચલો તો 42ની અંદર સી જવાબ છે મિત્રો. આપણે બી સિરીઝ સોલ્વ કરી રહ્યા છે. એના પછી આગળ વાત કરીએ મિત્રો. 56મીઓ દુકાળ ઇતિહાસની અંદર ખૂબ જ જાણીતો છે. તો પ્રશ્ન એવો છે મિત્રો કે આ 56મીઓ શાના માટે જાણીતું નામ છે? દુકાળ શબ્દ નથી વાપર્યો આ લોકોએ. 56મીઓ શાના માટે જાણીતું નામ છે? જો આપણને પાછળ દુકાળ શબ્દ આપી દીધો હોત તો કાંઈ વાંધો નહોતો, પણ આપ્યું નથી. એટલે અહીંથી હવે આપણે શોધવાનું છે કે આ શેને લગતું છે. તો આમાં એવું લખ્યું કે ઈસવીસન 1990માં આવેલો દુકાળ છે. તો દુકાળ સાથે જોડાયેલું, પણ 1990માં નથી મિત્રો. આ જે દુકાળ હતો 56મીઓ દુકાળ એ ઈસવીસન 1900ની અંદર આવ્યો હતો મિત્રો. પણ આપણે આને 56મીઓ કેમ કહીએ છીએ? તો એ વખતે વિક્રમ સંવતનું જે વર્ષ હતું મિત્રો, એ વિક્રમ સંવતનું વર્ષ જે હતું એ હતું 1956 હતું મિત્રો. કયું હતું? 1956. એટલે આપણે એને 56મીઓ દુકાળ કહીએ છીએ. હવે વિક્રમ સંવત કરતાં ગ્રેગોરિયન કેલેન્ડર 56 વર્ષ પાછળ છે. એટલે ઈસવીસન 1900ની અંદર જે 56મીઓ દુકાળ આવ્યો હતો એ દુકાળ સાથે જોડાયેલું છે. એટલે અહીંયા તમે જોશો કે નથી એને પૂર આરે કોઈ લેવા દેવા. પૂર હોય તો દુકાળ ન હોય તો અતિવૃષ્ટિ કહેવાય. એટલે પૂર આરે લેવા દેવા નથી. દુકાળ આરે સાથે લેવા દેવા છે તો 1990માં નથી. બીજું પ્લેગ, તો પ્લેગ સાથે પણ આને કોઈ લેવા દેવા નથી. અને ઉપરમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે મિત્રો ઉપરમાંથી એક પણ નહીં, કારણ કે દુકાળ સાથે આને લેવા દેવા છે અને 1900 ઈસવીસનનો જે દુકાળ છે એની સાથે લેવા દેવા છે. એટલે જવાબ મિત્રો કયો આવશે? ડી જવાબ આવવાનો છે. ચલો મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખૂબ જ ટ્રિકી ક્વેશ્ચન છે. અઘરો એટલા માટે છે કારણ કે બધા જ હલવાઈ ગયા છે. આ જે બીજું વાક્ય છે ને એમાં પહેલું તો બધાને ખ્યાલ છે કે ભાઈ આર્ય સમાજની સ્થાપના 1875ની અંદર મુંબઈમાં થઈ હતી. એ આપણને બધાને ખ્યાલ છે. દયાનંદ સરસ્વતીજીએ એમની સ્થાપના કરી હતી. એટલે પહેલું વિધાન સાચું છે. પ્રશ્ન કયો છે મિત્રો કે આપેલ વિધાનોમાંથી સાચા કયા છે એ પ્રશ્ન છે. તો અહીંયા આપણે પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન છે મિત્રો આર્ય સમાજે તેની પ્રવૃત્તિમાં શિક્ષણ તરફ ધ્યાન આપ્યું નહોતું. હવે ડાયરેક્ટલી જોવા જાવ તો આ માહિતી તમને મળે નહીં, પણ મટીરિયલમાં તમે ત્યાં વાંચ્યું છે કે એમને કન્યા કેળવણી ઉપર ધ્યાન આપેલું છે. એમણે ગુરુકુળોની પણ સ્થાપના કરેલી છે. તો મિત્રો એને કહેવાય કે શિક્ષણ પ્રવૃત્તિ તરફ ધ્યાન આપેલું છે. એટલે આ વિધાન જે છે મિત્રો એ ખોટું છે. એમણે શિક્ષણ તરફ પણ ધ્યાન આપેલું છે. એટલે આમાં આપણને સાચા પૂછાશે તો માત્ર એક સાચું છે મિત્રો. ખ્યાલ આવે છે? કોલેજો ગુરુકુળની, કાંગડી ગુરુકુળની સ્થાપના એ શું સૂચવે છે? શિક્ષણ તરફ એમણે ધ્યાન આપેલું છે એ સૂચવે છે. તો મિત્રો અહીંયા આપણે એ વિધાન, એક વિધાન સાચું છે એટલે જવાબ એ આવશે. ચલો આગળ વાત કરીએ મિત્રો. 45મો પ્રશ્ન, બી સિરીઝની ચર્ચા ચાલે છે. હવે 45ના પ્રશ્નમાં અગેન હિન્દના દાદાભાઈ નવરોજી વિશેનો પ્રશ્ન આવ્યો છે. અગત્યના ઐતિહાસિક વ્યક્તિત્વની અંદર જેમનું નામ ગણી શકાય એવું વ્યક્તિત્વ છે આ. ચલો આમાંથી પણ આપણે શું શોધવાનું છે મિત્રો? સાચા વિધાનો શોધવાના છે. તો સાચા વિધાનો કયા કયા છે એ આપણે ચેક કરીએ. પહેલું છે બ્રિટનની સંસદની અંદર ચૂંટાનાર તેઓ પહેલા ભારતીય વ્યક્તિ હતા. એપ્રોક્સિમેટલી 1893ની આસપાસ તેઓ બ્રિટનની સંસદની અંદર સદસ્ય તરીકે ચૂંટાયેલા હતા. એટલે આ એમની એક સિદ્ધિ છે. આ વિધાન સાચું છે મિત્રો. બીજું છે મિત્રો કે જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ 1885માં ત્યારે સૌ પ્રથમ જે અધ્યક્ષ હતા એ વ્યોમેશચંદ્ર બેનર્જી, અને બીજા જે અધ્યક્ષ બન્યા હતા બીજા વર્ષની અંદર 1886માં એ મિત્રો કોણ હતા? તો કે એ હતા દાદાભાઈ નવરોજી. એટલે બીજું વિધાન પણ સાચું છે. આપણે એને પ્રથમ પારસી સદસ્ય તરીકે પણ, પારસી અધ્યક્ષ તરીકે પણ ઓળખાવીએ છીએ. ઓકે ચલો ત્રીજું વિધાન છે મિત્રો કે 1906ની અંદર કલકત્તામાં જ્યારે આઈએનસીનું સેશન મળ્યું ત્યારે કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? તો એ પણ દાદાભાઈ નવરોજી હતા મિત્રો. આ વખતે જહાળવાદી અને મવાળવાદીઓની એક વિવાદ શરૂ થઈ ગયો હતો અને આ અધિવેશનની અંદર બાલ ગંગાધર તિલકને અધ્યક્ષ બનાવવાના હતા, પરંતુ દાદાભાઈ નવરોજીને અધ્યક્ષ બનાવવામાં આવે છે. એટલે કોઈ વિવાદ એ વખતે નહોતો સર્જાયો. આગળ જતા 1907માં સર્જાશે. પણ અહીંયા આ ત્રણેય વિધાનો મિત્રો સાચા છે. એટલે આપણે ઓપ્શન ડી જવાબ આવશે કે 1, 2 અને 3 બધા જ સાચા છે. ચલો આગળ વાત કરીએ મિત્રો. 46મો પ્રશ્ન. અગેન અહીંયા એક જ વિધાન તમને હેરાન કરે છે. એ કયું છે? તો કે ત્રીજું વિધાન છે. બાકી બે આપણને ખબર છે કે ભાઈ શામજી કૃષ્ણ વર્મા જે છે એ શામજી કૃષ્ણ વર્માએ લંડનની અંદર ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી. એ સિવાય એમણે જે અંગ્રેજી માસિક શરૂ કર્યું હતું એ હતું ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. આ વિધાન સાચું છે મિત્રો, આપણે જાણીએ છીએ. બીજું વિધાન પણ આપણને બહુ સરળ પડે એવું છે.
ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના લંડનમાં કોણે કરી હતી? તો એ શ્યામજી કૃષ્ણ વર્માએ કરેલી છે. હવે મિત્રો 1 અને 2 વિધાન તો સાચા છે. પ્રશ્ન આપણને શું પૂછવો છે કે વિધાનોમાંથી સાચા કયા છે એ પ્રશ્ન પૂછો છે, એટલે પહેલા 2 સાચા થયા. ત્રીજો પ્રશ્ન છે મિત્રો કે શું તેઓ આર્ય સમાજ સાથે સંકળાયેલા હતા કે નહીં? આગળ અત્યારે મિત્રો આર્ય સમાજનો પ્રશ્ન આવી ગયો તો 1875માં મુંબઈ ખાતે એમની સ્થાપના થઈ ત્યારનો. તો યાદ રાખજો મિત્રો કે શ્યામજી કૃષ્ણ વર્મા દયાનંદ સરસ્વતીજીના કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા. તેઓ પણ જ્યારે મુંબઈની અંદર આર્ય સમાજની સભા મળી ત્યારે એ સભાના અધ્યક્ષ હતા મિત્રો. એટલા માટે આ વિધાન પણ સાચું છે કે તેઓ આર્ય સમાજ સાથે સંકળાયેલા હતા. હું વાત કરું છું 1888 પહેલાંની વાત કરું છું મિત્રો, ત્યારે તેઓ સંકળાયેલા હતા. પછી તેઓ ઇંગ્લેન્ડની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવા માટે જતા રહ્યા અને ત્યાં જઈને સંસ્કૃતના પ્રોફેસર બને છે ને પંડિત તરીકે ઓળખાય છે. પણ યાદ રાખવાનું છે કે આ ત્રણેય વિધાનો સાચા છે. ઘણા બધાએ આ ત્રીજું વિધાન ખોટું આપેલું છે કારણ કે એમને પૂરું કદાચ નહીં ખ્યાલ હોય, સંશોધન કરવાનું બાકી રહી ગયું છે. પણ યાદ રાખજો મિત્રો કે જલ્દી પ્રશ્નોના જવાબો મૂકી દેવાના ચક્કરમાં આપણા જવાબો ખોટા ન પડે એનું આપણે થોડુંક ધ્યાન રાખી રહ્યા છીએ. બની શકે અમારથી ભૂલ થાય તો અમે એને સુધારી લઈશું, પણ મેક્સિમમ અમે પ્રયત્ન કર્યો છે કે જવાબ આપણા ખોટા પડે નહીં એવો એક પ્રયત્ન કર્યો છે. ચલો મિત્રો, હવે આપણે અહીંયા જોઈએ કે આર્ય સમાજ સાથે તેઓ સંકળાયેલા છે એ વાત સાચી છે, એટલે ત્રીજું વિધાન પણ સાચું છે. તો આનો જવાબ આવશે મિત્રો 1, 2 અને 3 બધા જ સાચા, એટલે કે ડી જવાબ જે છે એ ડી જવાબ એમનો આવશે મિત્રો. ચલો આગળ વાત કરીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 47મો. શું કહેવા માંગે છે કે ભાઈ 2 વિધાનો આપેલા છે અને 2 વિધાનોમાંથી સાચા કયા છે એ આપણે અહીંયા શોધવાનું છે. તો પહેલો વિધાન છે મિત્રો કે મહાત્મા ગાંધીજીએ જે હિન્દ સ્વરાજ પુસ્તક લખેલું છે એ મૂળ પહેલાં એમણે ગુજરાતી ભાષામાં લખ્યું હતું. તો શું આ વિધાન સાચું છે કે નહીં? તો યસ મિત્રો, આ વિધાન પણ સાચું છે. ચલો એના પછી વાત કરીએ મિત્રો કે ગાંધીજીએ પોતાની જે આત્મકથા લખી સત્યના પ્રયોગો, તો માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ જે છે એ પહેલાં મૂળ તો ગુજરાતી ભાષામાં લખાયેલું છે, એટલે બંને વિધાનો મિત્રો સાચા છે. તો અહીંયા જવાબ કયો આવશે? તો કે 1 અને 2 બંને, એટલે કે સી જવાબ આવશે મિત્રો. કયો આવશે? સી જવાબ આવવાનો છે. ચલો આગળ વાત કરીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. રોલેક્ટ એક્ટ જેને આપણે કાળો કાયદો કહીએ છીએ, તો 1919ની અંદર આ જે કાળો કાયદો ભારત દેશમાં લાગુ થયો ક્રાંતિકારી પ્રવૃત્તિઓને અટકાવવા માટે, અને એના બહાને આપણા જે દેશના આઝાદીના લડવૈયાઓ હતા એને અટકાવવા માટે આ કાયદો આવ્યો હતો. તો આ જે કાયદો જે છે એનો ઉદ્દેશ્ય કયો છે? તો કે ભાઈ સરકારી સત્તાવાળાઓને અસાધારણ અનલિમિટેડ સત્તાઓ આપી દેવી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ઘટાડવી. તો આ એનો એક હેતુ હતો. આ પહેલું વિધાન સાચું છે. બીજું વાત કરીએ મિત્રો કે આ આંદોલન દરમિયાન મહાત્મા ગાંધી એક રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી ચોક્કસ આવ્યા હતા, પરંતુ આ આંદોલન દરમિયાન 13મી એપ્રિલે ગાંધીજીએ કોઈ હડતાલનું એલાન નહોતું કરેલું. તમે એવું કહી શકો કે મુંબઈની અંદર એક સત્યાગ્રહ સભાની સ્થાપના ફેબ્રુઆરી મહિનામાં કરી હતી 1919માં તે ગાંધીજીએ. અને બીજું એવું પણ કહી શકો કે ભાઈ 6 એપ્રિલ 1919ના રોજ ગાંધીજીએ રાષ્ટ્રીય અપમાન દિવસ ઉજવવાની પણ વાત કરી હતી, પરંતુ 13મી એપ્રિલે એમણે કોઈ હડતાલનું આયોજનનું એલાન કરેલું નહોતું. એટલે બીજું વિધાન જે છે મિત્રો એ ખોટું છે. તો અહીંથી પ્રશ્ન કયો છે કે સાચા વિધાનો જણાવો. તો માત્ર ને માત્ર પહેલું વિધાન સાચું છે, એટલે જવાબ આવશે 1, એ જવાબ આવશે મિત્રો. ચલો આગળ વાત કરીએ મિત્રો. ગુજરાતમાં નીચેનામાંથી કયા રાજ્યોએ 1947ની અંદર પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી હતી? તો મિત્રો આમાં આખું ગામ જાણે છે, બહુ સરળ પ્રશ્ન છે કે જૂનાગઢમાં જે આરજી હુકુમતની સ્થાપના થઈ હતી એની પાછળનું આ જ કારણ છે કે જૂનાગઢના જે નવાબ હતા એ નવાબે મોહમ્મદ ખાન ત્રીજાએ પાકિસ્તાન સાથે જોડાવાની વાત કરી હતી. જૂનાગઢને કોની સાથે જોડવું હતું? પાકિસ્તાન સાથે. તો અહીંયા મિત્રો એક જ જવાબ આવશે. માણાવદર અને માંગરોળે આવી કોઈ જાહેરાત કરી નહોતી. એટલે મિત્રો આનો જવાબ છે એ. ફક્ત એક જે છે એણે તે આવી જાહેરાત કરી હતી જૂનાગઢે. એટલે 49મા પ્રશ્નનો જવાબ છે એ. એના પછી વાત કરીએ મિત્રો 50મો પ્રશ્ન. બંધારણની અંદર પણ તમે આને ભણી શકો અને ઇતિહાસની અંદર પણ ભણી શકો. કેબિનેટ મિશન યોજના વિશેનો પ્રશ્ન છે. કેબિનેટ મિશન યોજના વિશેના 3 વિધાનો આપણને આપેલા છે. એ 3 વિધાનો આપણે સમજવાના છે અને અંતે આપણે શું કહેવાનું છે કે આમાંથી કયા કયા સાચા છે. તો પહેલું વિધાન કયું છે મિત્રો? તો કે કેબિનેટ મિશને પાકિસ્તાન માટેની માંગને પહેલાં ફગાવી દીધી હતી. તો મિત્રો વાત સાચી છે કે એમણે પાકિસ્તાનની માંગને સ્વીકાર કરી નહોતી. એટલે પહેલું વિધાન સાચું છે. બીજું વાત કરીએ મિત્રો કે આ કેબિનેટ મિશન યોજનાએ બંધારણ સભાની યોજના જે છે એ ઘડેલી હતી. તો આ પણ એટલું જ સાચું છે કે બંધારણ સભાની ઘડતરની વાત કેમાં સ્વીકારવામાં આવી હતી? કેબિનેટ મિશનમાં સ્વીકારવામાં આવી છે. એના પછી વાત કરીએ કે શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા
આ યોજનાને સ્વીકાર કરવામાં આવી હતી. તો મિત્રો 3 વિધાનો સાચા છે અને એટલા માટે જ આ પ્રશ્નનો જવાબ આવશે ડી. 1, 2 અને 3 બધા જ સાચા છે. ચલો આગળ વાત કરીએ મિત્રો. આઝાદી પછીનો જે ભારતનો ઇતિહાસ છે, 1947 પછીનો ભારતનો ઇતિહાસ, સ્વતંત્રતા પછીનો ઇતિહાસ, એની સાથે જોડાયેલો આ પ્રશ્ન છે. શું પ્રશ્ન છે કે ઈસવીસન 1974માં ભારતે પરમાણુ ઉપકરણ વિસ્ફોટ કર્યો હતો. આપણે બધા જાણીએ છીએ કે આ સાચું છે, ઇન્દિરા ગાંધીજીના સમયગાળા દરમિયાન. એના પછી વાત કરીએ કે 1975માં ભારતની અંદર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. તો આપાતકાળ તો આપણે બધા જાણીએ છીએ. તો આ બંને વિધાનો જે છે મિત્રો એ સાચા છે, એટલે આપણો જવાબ આવશે સી. માત્ર વિધાન 1 અને 2 બંને જે છે એ સાચા છે મિત્રો. ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યારે કરવામાં આવ્યો હતો અને જે એ ઠરાવ કરવામાં આવ્યું હતું, એ જે લાહોર અધિવેશન હતું, એ લાહોર અધિવેશનના અધ્યક્ષ કોણ હતા એ આમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો મિત્રો આ જે લાહોર અધિવેશનના અધ્યક્ષ હતા એ પંડિત જવાહરલાલ નહેરુ હતા. એટલે આપણો સાચો જવાબ છે બી છે. આ અધિવેશનનું આયોજન થયું એમની પહેલા જ તેમના પિતા મોતીલાલ નહેરુ જે છે એ અવસાન પામી ચૂક્યા હતા. એટલે આમાં બિલકુલ મોતીલાલ નહેરુ જવાબ આવશે નહીં. સરદાર પટેલ પણ નહોતા અને મહાત્મા ગાંધીજી તો એક જ વાર અધ્યક્ષ બન્યા હતા 1924માં અને સરદાર વલ્લભભાઈ પટેલ 1931માં અધ્યક્ષ હતા કરાચી અધિવેશનમાં. એટલે આપણે અહીંયા 1930ની અંદર આ જે અધિવેશન મળ્યું, 29ની અંદર એન્ડમાં, તો એના અધ્યક્ષ કોણ હતા મિત્રો? તો કે જવાહરલાલ નહેરુ જે છે એ અધ્યક્ષ હતા મિત્રો. ચલો આગળ વાત કરીએ. 53મો પ્રશ્ન છે, મહાત્મા ગાંધી વિશે નીચેના વિધાનો જે છે એ ધ્યાનમાં લેવાના છે અને એમાંથી પછી છેલ્લે આપણે સાચા વિધાનો કયા છે એ આપણે જણાવવાનું છે. તો પહેલું વિધાન કયું છે? તો કે 1915માં ગાંધીજી ભારત પુનઃ પધાર્યા એની પહેલા તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગદ્વેષના વિરોધમાં પ્રબળ આંદોલન ચલાવેલું છે. તો મિત્રો બિલકુલ સાચું વિધાન છે કે દક્ષિણ આફ્રિકામાં પણ એમણે ટોલ્સ્ટોય ફાર્મ વગેરે જે સ્થાપ્યું હતું, તો એ બધાના કેન્દ્રમાં શું હતું? તો કે ગાંધીજીએ જે વર્ણભેદની નીતિ હતી એનો વિરોધ કર્યો હતો. ચલો 1915માં તેઓ ભારત આવ્યા. ચલો એટલું વિધાન તો સાચું છે કે 1915માં તેઓ ભારત આવ્યા. તો એ ભારત આવ્યાના બીજા જ વર્ષે, એટલે કયું વર્ષ થયું કહેવાય? તો કે 1916નું થયું કહેવાય. તો 1916માં તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા આવું કહેવા માંગે છે. પણ વાસ્તવિકતા કઈ છે મિત્રો કે 1924માં ગાંધીજી એકમાત્ર વાર અધ્યક્ષ બનેલા છે. એટલે બીજું વિધાન મિત્રો ખોટું છે. તેઓ ભારતની અંદર 1915માં આવ્યા એ વાત સાચી, પણ 1916માં કે 17માં તેઓ અધ્યક્ષ હતા નહીં. એટલે અહીંયા જવાબ કયો આવશે મિત્રો? સાચા વિધાનો ગોતવાના છે. તો પહેલું એક સાચું છે, તો એ જવાબ આવશે મિત્રો. કયું આવશે? એ જવાબ આવવાનો છે. ચલો આગળ વાત કરીએ મિત્રો. સરદાર વલ્લભભાઈ પટેલ, જો મિત્રો આંબેડકરજી, એ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, દાદાભાઈ નવરોજી, શ્યામજી કૃષ્ણ વર્મા, આ 5 એવા અગત્યના વ્યક્તિઓ છે આ પરીક્ષાની અંદર કે જે તમને પરીક્ષાની અંદર પૂછાણેલા છે. તો અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનો પ્રશ્ન છે. શું વાત છે? તો કે એમનો જન્મ કરમસદમાં થયો હતો. આ વિધાન સાચું કે ખોટું? તો બિલકુલ ખોટું છે. એમનો જન્મ નડિયાદમાં થયો હતો મિત્રો. ક્યાં થયો હતો? નડિયાદની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો. એટલે પહેલું વિધાન ખોટું છે. બીજું વિધાન કયું છે? તો કે ભાઈ તેમણે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ પૂરું પાડ્યું હતું. તો બિલકુલ સાચી વાત છે. સરદાર તરીકે તેઓ જે જાણીતા થયા એ બારડોલી સત્યાગ્રહ છે. તો યાદ રાખજો મિત્રો, આમાં માત્ર ને માત્ર બીજું વિધાન સાચું છે. એટલે આ પ્રશ્નનો 56મા પ્રશ્નનો જવાબ આવશે ફક્ત 2, એટલે કે બી જવાબ આવવાનો છે. ચલો મિત્રો આગળ વાત કરીએ. 55મો પ્રશ્ન છે, કોની સાથે? પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલું છે. કયો પ્રશ્ન છે? તો કે સુદર્શન તળાવને લગતો અને જૂનાગઢના શિલાલેખને લગતો પ્રશ્ન છે. કમ્બાઈન પ્રશ્ન છે. ચલો શું વિધાન છે? એમાંથી આપણે સાચા વિધાનો ગોતવાના છે. કુલ 3 વિધાનો આપેલા છે. સાચા કયા કયા છે એ જોવાનું છે. તો કે ભાઈ જૂનાગઢમાં આવેલ જે ગિરનાર શિલાલેખ છે એ શિલાલેખની અંદર શેની વાતો કરવામાં આવી છે એ બાબતના વિધાનો છે. પહેલું વિધાન છે કે તે સુદર્શન તળાવનો ઇતિહાસ વર્ણવે છે. બિલકુલ સાચી વાત છે મિત્રો કે સુદર્શન તળાવનું જે નિર્માણ થયું એના વિશેની માહિતી આપણને જે મળી આવે છે એ માહિતી કેમાંથી મળી આવે છે? તો કે ભાઈ જૂનાગઢની અંદર અશોકનો જે શિલાલેખ છે એમાંથી પણ આપણને માહિતી જે છે એ પ્રાપ્ત થઈ આવે છે. એ સિવાય સુદર્શન તળાવનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. પુષ્યગુપ્ત વૈશ્ય જે ગુજરાતનો સૂબો હતો, ગિરિનગરનો સૂબો, એમણે આ નિર્માણ કરાવ્યું હતું. એ વખતે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ભારતની અંદર હતું. જો આ વાત તમને યાદ હોય તો બંને વિધાનો તમને આવડી જાય કે ભાઈ બંને વિધાનો જે છે એ સાચા છે. ઓકે, ત્રીજો વિધાન છે મિત્રો,
કે શિલાલેખમાં અશોકની 14 રાજ આજ્ઞાઓ જે છે એ કોતરાવેલી છે, તો આ વિધાન પણ મિત્રો સાચું છે. એટલે આ પ્રશ્નના 3 વિધાનો સાચા છે. એટલે જવાબ કયો આવશે મિત્રો? તો કે ડી જવાબ આવશે. 1, 2 અને 3 બધા જ સાચા છે. આ જવાબ આપણો આવશે મિત્રો. ચલો આગળ વાત કરીએ. લગભગ 198 ટાઈપનો પ્રશ્ન છે, ગુજરાતના ઇતિહાસ સાથે જોડાયેલો છે, બધાને આવડતો જ હશે. કયો? તો કે પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ તરીકે કોણ જાણીતું છે? તો ચરોતરનું મોતી જે મોતીભાઈ અમીન જે છે એ પુસ્તકાલય પ્રવૃત્તિ સાથે ખાસ જોડાયેલા હતા. અને યાદ રાખજો કે ભાઈ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જે હતા એમણે ગુજરાતના દરેક વિસ્તારોની અંદર, ખાસ કરીને વડોદરા રજવાડાની અંદર જે પણ ગામડાઓ આવતા એ દરેક વિસ્તારોમાં પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરી હતી. તો એમાં નેતૃત્વ જે કર્યું હતું એ મોતીભાઈ અમીને કરેલું છે. તો યાદ રાખજો, મોતીભાઈ અમીન જે છે એ પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ તરીકે જાણીતા છે. ચલો હવે મિત્રો આ પેપરના ક્વેશ્ચન નંબર 183માં સીધું આપણે જમ્પ કરીએ છીએ. ત્યાં ઇતિહાસને લગતો પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે? તો કે ભાઈ અશોક સ્તંભના શીર્ષ પર માત્ર સિંહના જ શિલ્પ જોવા મળે છે. તો મિત્રો આવા જ્યારે શબ્દો વપરાય ને કોઈ પણ વિધાનની અંદર, ત્યારે થોડાક આપણે સાવધાન થઈ જવાનું. આ ખોટું વિધાન છે. સિંહ સિવાય આપણને બળદના, ગેંડાના અન્ય શિલ્પો પણ આપણને મળી આવ્યા છે. એટલે માત્ર સિંહના જ શિલ્પો છે એ વસ્તુ ખોટી છે. સિંહ પણ છે, બળદ પણ છે, અન્ય બીજા પણ છે. ઓકે, ચલો. અશોકના સ્તંભ પૈકી અમુક સ્તંભમાં અન્ય પ્રાણીઓનું શિલ્પ પણ જોવા મળે છે. તો સાચી વાત છે, એ તો આપણે વાત કરી છે. હવે જો થોડી કોમન સેન્સ હોય તો આપણે અહીંયા જોઈ શકીએ કે પહેલું વિધાન ને બીજું વિધાન ક્યારેય એક સાથે સાચું હોય જ ન શકે ને. કારણ કે આમાં શું કીધું કે માત્ર સિંહના જ શિલ્પો પહેલું વિધાન, અને બીજું વિધાન શું કે અન્ય પ્રાણીઓના પણ શિલ્પ છે. તો થોડુંક વિચારીએ તો પણ અંદાજો આવી જાય કે આ બેમાંથી એક જ સાચું રહેવાનું છે. હવે પ્રશ્ન છે કયું સાચું? તો જ્યારે આવા શબ્દો વાપરે, એકદમ નિયમ બનાવી દેતા વાક્યો કે શબ્દો, તો ત્યારે સમજી લેવાનું કે લગભગ એ ખોટું હશે. ચલો, તો અહીંયા આપણે પહેલું વિધાન ખોટું છે મિત્રો, અને બીજું વિધાન સાચું છે. એટલે ફક્ત બી જવાબ આવશે મિત્રો. કયું આવશે? ફક્ત બી જવાબ આવે છે. આગળ વાત કરીએ મિત્રો. પ્રખ્યાત પુસ્તક છે, પ્રાચીન ભારતનું પુસ્તક છે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. તો આ કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલું જે પુસ્તક અર્થશાસ્ત્ર છે એના વિશેના વિધાનો આપણને અહીંયા આપેલા છે. આપણે સાચા ગોતવાના છે. તો સાચા વિધાનો કયા? તો કે ભાઈ કઈ ભાષામાં લખાયેલું છે? તો કે સંસ્કૃત ભાષાની અંદર લખાયેલું છે. 100% સાચી વાત છે, આમાં કોઈ બે મત છે નહીં. બીજું મિત્રો કે આ પુસ્તક કયા વિષય સાથે જોડાયેલું છે? તો આ પુસ્તક મિત્રો 2-3 વિષયો સાથે જોડાયેલું છે. ઇકોનોમિક્સ સાથે પણ જોડાયેલું છે, રાજ્ય વ્યવસ્થા સાથે પણ જોડાયેલું છે, એ સમયની વહીવટી વ્યવસ્થા એટલે કે જાહેર વહીવટ સાથે પણ જોડાયેલું છે. પણ આપણે વિધાન શું કીધું છે કે આ પુસ્તક અર્થશાસ્ત્ર સાથે જોડાયેલું છે. તો ખોટું તો નથી ને, ભલે બીજા વિષયો એડ છે એની અંદર, પણ આ અર્થશાસ્ત્રનું પણ કહેવાય તો ખરું જ તે. તો આપણે અહીંયા એવું યાદ રાખીએ છીએ કે આ બંને વિધાનો સાચા છે મિત્રો. એટલે જવાબ સી આવશે. 1 અને 2 બંને જે છે એ સાચા છે મિત્રો. ચલો આગળ વાત કરીએ. સિંધુ ઘાટી સભ્યતાને લગતો પ્રશ્ન હંમેશા હોટ ફેવરિટ ટોપિક હોય, કોઈ પણ પરીક્ષા હોય ગુજરાતની કે ભારતની, સિંધુ ઘાટી સભ્યતામાંથી પ્રશ્ન હોય ને હોય. ઓકે, ચલો. શું વિધાન છે? સિંધુ ઘાટી સભ્યતાના કેટલાક સ્થળોના નામ આપેલા છે અને હાલ તે ક્યાં આવેલા છે એ લોકેશનના નામ છે. હંમેશા ક્લાસની અંદર પણ આજ આપણે શીખતા આવ્યા છીએ કે સિંધુ ઘાટી સભ્યતામાં એક પ્રશ્ન તો કોમન હોય જ છે. સ્થળનું નામ, એ સમયનું, અને હાલનું એનું લોકેશન આપણને ખબર હોવી જોઈએ. ચલો, તો લોથલ ક્યાં આવેલું છે? બધા જાણો છો, ગુજરાતની અંદર આવેલું છે. ઓકે, બનવાલી ક્યાં આવેલું છે? તો કે હરિયાણાની અંદર આવેલું છે. ચન્હુ દડો, દડો આવે એટલે પાકિસ્તાનમાં જ હોય, તો ચન્હુ દડો ક્યાં આવેલું છે મિત્રો? પાકિસ્તાનની અંદર આવેલું છે. અને કાલીબંગન ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાનમાંથી આવેલું છે. કૃષિ ક્રાંતિનું અગત્યનું સ્થળ કયું હતું મિત્રો? તો કે ભાઈ કાલીબંગન હતું. તો મિત્રો અહીંયા આપણે પ્રશ્નમાં શું પૂછ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એટલે આમાંથી એક કે ખોટા જોડકા તો નથી ને, એ જોવાનું છે. તો મિત્રો બધા જ સાચા છે. એટલે જવાબ ડી આવશે. શું આવશે? 1, 2, 3 અને 4 બધા જ સાચા છે. ચલો આગળ વાત કરીએ મિત્રો. સિંધુ ઘાટી સભ્યતાને લગતો પાછો એક પ્રશ્ન આવ્યો છે. શું પૂછાણો છે? જુઓ કે આ સભ્યતાના લોકો જે છે એ મોટા ભાગે પાકી ઈંટનો મોટા પાયે ઉપયોગ કરતા. બિલકુલ સાચી વાત છે. આજ તો એની વિશેષતા હતી. ઇજિપ્તના પિરામિડોમાં પણ કાચી ઈંટનો પ્રયોગ થયેલો છે. તો ભારતની અંદર સિંધુ ઘાટી સભ્યતાના જે પણ મકાનો છે એમાં આપણને પાકી ઈંટનો પ્રયોગ થયેલો જોવા મળે છે. તો આ વિધાન સાચું છે. હડપ્પાની ગટર વ્યવસ્થા 2 જોડ હતી, એટલે કે અદ્વિતીય હતી. આવું લગભગ એક જ જગ્યાએ હતું. ભૂમધ્ય સાગરમાં એક ક્રીટનો ટાપુ આવેલો છે. એ ક્રીટના ટાપુ ઉપર જ તે એવી ગટર વ્યવસ્થા હતી જેવી સિંધુ ઘાટી સભ્યતામાં હતી. એટલે આખા વિશ્વમાં એવું કહી શકાય લગભગ કે અંદાજે 2 જ જગ્યાએ ઉત્તમ પ્રકારની આધુનિક કહી શકાય એવી ગટર વ્યવસ્થા જોવા મળે છે.
તો હડપ્પાની ગટર વ્યવસ્થા જે છે એ ઉત્તમ હતી. એટલે બંને વિધાનો સાચા છે મિત્રો. એટલે સી જવાબ આવશે. 1 અને 2 બંને જવાબ આવશે મિત્રો. ચલો નેક્સ્ટ, ભગવાન બુદ્ધના જીવન વિશેનો પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે કે ભાઈ ભગવાન બુદ્ધને જે પ્રથમવાર જ્ઞાન પ્રાપ્તિ થઈ, એમણે જે જ્ઞાન પ્રાપ્તિ પછી પ્રથમ ઉપદેશ આપ્યો, એ પ્રથમ ઉપદેશની ઘટનાને શું કહેવાય છે? તો કે ધર્મચક્ર પ્રવર્તન કહેવાય મિત્રો. શું કહેવાય છે? ધર્મચક્ર પ્રવર્તન તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે પહેલું વિધાન મિત્રો સાચું છે. બીજું, ભગવાન બુદ્ધે પોતાનું વૈભવી જીવન, રાજાશાહીનું જીવન જે હતું એનો ત્યાગ કર્યો, ગૃહ ત્યાગ કર્યો અને જ્ઞાન પ્રાપ્તિ માટે જે નીકળી ગયા, એ ઘટનાને શું કહેવાય છે? તો એ ઘટનાના મિત્રો કહેવાય છે મહાભિનિષ્ક્રમણ કહેવાય છે મિત્રો. શું કહેવાય છે? મહાભિનિષ્ક્રમણ. અને બીજો જે શબ્દ આગળ તમે સાંભળેલો છે, ધર્મચક્ર પ્રવર્તન, મહાભિનિષ્ક્રમણ, અને બીજો એક શબ્દ જે છે એ કયો છે મિત્રો? તો કે મહાપરિનિર્વાણ. એમનું જે અવસાન થયું એને મહાપરિનિર્વાણ કહેવાય છે. તો આ બંને વિધાનો તો મિત્રો સાચા જ છે. એટલે જવાબ કયો આવશે મિત્રો? સી જવાબ આવવાનો છે. ચલો આગળ વાત કરીએ મિત્રો. અશોકના શિલાલેખોમાં સૌથી વધુ કઈ લિપિનો ઉપયોગ થયો છે? તો કોઈ પણ વિવાદ વિનાની વાત છે કે બ્રાહ્મી લિપિનો સૌથી વધુ ઉપયોગ થયેલો છે મિત્રો. ચલો આગળ વાત કરીએ. પ્રાચીન સમયમાં ગુજરાત ઉપર શાસન કરનારા જે રાજવંશો છે, એ રાજવંશોનો ક્રમ આપણે અહીંયા નક્કી કરવાનો છે કે પહેલાં કોણ સત્તામાં આવ્યું ને એના પછી કોણ કોણ સત્તામાં આવ્યું. તો અહીંયા તમે જુઓ, ઇન્ડો ગ્રીક અને મૌર્ય. અહીંયા જ ખોટું છે. મૌર્ય પહેલાં આવે, ઇન્ડો ગ્રીક પછી આવે. એટલે પહેલું જવાબ નહીં આવે. એના પછી શક અને ઇન્ડો ગ્રીક. તો અહીંયા પણ યાદ રાખજો, ઇન્ડો ગ્રીક પહેલાં છે અને શક પછી છે. એટલે આ પણ ખોટું છે. એના પછી વાત કરો મૌર્ય, હુણ અને ઇન્ડો ગ્રીક. તો હુણ તો પછી આવે છે મિત્રો. ખ્યાલ આવે? ઇન્ડો ગ્રીક પછી હુણ આવે છે. એટલે આ પણ ખોટું છે. ઓટોમેટિકલી જવાબ કયો સાચો થાય? ડી. મૌર્ય, ઇન્ડો ગ્રીક, શક અને હુણ. તો આ પ્રશ્નનો જવાબ કયો છે મિત્રો? ડી જવાબ છે. તો મિત્રો ઇતિહાસની અંદર જે કાંઈ પણ પ્રશ્નો આવે છે, આમાંથી અગત્યના પ્રશ્નો આવે છે, જે તમે ભણેલા છો એવા જ પ્રશ્નો આવે છે. પેપર એવું બધુંય નથી કે તો બહુ તમને અઘરું લાગતું હોય, પણ હા થોડુંક ધ્યાન રાખીને વાંચવામાં થોડોક સમય બગડે એવું પેપર હતું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. અજંતાની ગુફાઓ વિશેના વિધાનો ચકાસવાના છે અને જે સાચા જવાબો છે એ આપણે જણાવવાના છે. પહેલું વિધાન કયું છે? તો કે અજંતાની ગુફાઓ જે છે કઈ નદીના કિનારે આવેલી છે? તો યાદ રાખજો, વાઘોર નદીના કિનારે આવેલી છે. બિલકુલ સાચો જવાબ છે મિત્રો. યાદ રાખજો, બેસાલ્ટના ખડકો કોતરીને આ ગુફાઓ તૈયાર કરવામાં આવેલી છે. તો યાદ રાખજો, અજંતાની ગુફાઓ સાથે જે સહ્યાદ્રીની ટેકરીઓમાં વાઘોર નદી જે છે ત્યાં તમને આ ગુફાઓ જોવા મળે છે. બીજો વિધાન કયું છે? તો કે અજંતાની ગુફાઓ સાતવાહન રાજાઓ અને વાકાટક રાજાઓના શાસન દરમિયાન ખોદવામાં આવેલી છે. બિલકુલ સાચું. એક ત્રીજું પણ એડ કરી દો, ગુપ્ત વંશ. યાદ રાખજો, સાતવાહન રાજાઓ, વાકાટક રાજાઓ અને ત્રીજા એક છે ગુપ્ત રાજાઓ. આ બધાના સમયગાળા દરમિયાન સમયાંતરે આ બધી ગુફાઓ તૈયાર થઈ ગયેલી છે. એવું નથી કે એક રાજાના સમયગાળા દરમિયાન બધી જ ગુફાઓ તૈયાર થઈ ગઈ હોય, એવું બિલકુલ છે નહીં. એટલે યાદ રાખજો, અજંતાની ગુફાઓ બાબતે અહીંયા આ પરીક્ષામાં 2-3 પ્રશ્નો આવ્યા છે. આ પહેલો પ્રશ્ન એક ભિત્તિચિત્ર બાબતનો પ્રશ્ન છે. તો યાદ રાખવાનું છે કે અજંતાની ગુફાઓ બાબતે આ બંને વિધાનો જે છે એ સાચા છે. એટલે આનો જવાબ આવશે સી જવાબ આવશે મિત્રો. 156માં સી જવાબ આવે છે. એના પછી આગળ વાત કરીએ કે કયા મહાન રાજાએ સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો અને પછી એ કોની સામે હારી ગયા? તો કે પલ્લવ શાસક નરસિંહ વર્મન પ્રથમ સામે તેઓ હારી ગયા અને મૃત્યુ પણ પામ્યા. કયો પ્રશ્ન છે? સમ્રાટ હર્ષવર્ધનને એ ભાઈએ પોતે હરાવી દીધા અને એ ભાઈ પોતે કોની સામે હારી ગયા? તો કે નરસિંહ વર્મન પ્રથમ સાથે. એવા એક જ મહાન વ્યક્તિ છે પુલકેશી બીજા. શશાંકને હરાવ્યો તો સમ્રાટ હર્ષવર્ધન આપણે બધા જાણીએ છીએ. પુલકેશી પ્રથમ એ પુલકેશી બીજા પહેલા થઈ ગયેલા છે. એ વખતે હર્ષ પણ નહોતા, એટલે એની સાથે કોઈ લેવા દેવા નથી. અને રુદ્રદામન શક વંશનો રાજા છે. શક વંશનો આ રુદ્રદામન રાજા ઈસવીસનની 2જી સદી દરમિયાન હતા અને સમ્રાટ હર્ષવર્ધન 7મી સદીમાં હતા. એટલે કોઈ લેવા દેવા નથી. એટલે જવાબ કયો આવશે મિત્રો? પુલકેશી બીજો. જ્યારે હર્ષનું શાસન ઈસવીસન 600 થી 606 થી 647 દરમિયાન ઉત્તર ભારતમાં હતું, એ સમયમાં દક્ષિણ ભારતની અંદર કોની સત્તા હતી? તો કે ભાઈ વાતાપીના ચાલુક્ય વંશના રાજા પુલકેશી બીજાની સત્તા હતી. એટલે અહીંયા જવાબ કેવો આવશે મિત્રો? પુલકેશી બીજો. એ સમયમાં હજી સાઉથની અંદર કોની સત્તા હતી? તો કે પલ્લવ વંશની. એટલે પુષ્યભૂતિ વંશ, પલ્લવ વંશ અને વાતાપીના ચાલુક્ય ત્રણેય સમકાલીન છે એવો રાજા પુલકેશી બીજો. તો મિત્રો આ પ્રાચીન ભારતના ઇતિહાસનો આની પહેલાનો પ્રશ્ન હતો. હવે ગુજરાતનો પ્રશ્ન આવે છે. પ્રાચીન ગુજરાતના ઇતિહાસનો પ્રશ્ન કે ભાઈ વસ્તુપાળ અને તેજપાળ વિશેના વિધાનો સાચા જે પણ હોય એ જણાવવાના છે.
તો તેઓ ચાલુક્ય કાળમાં થઈ ગયા. બિલકુલ વાત છે, સાચી વાત છે. સોલંકી અને વાઘેલા સોલંકીઓના સમયગાળા દરમિયાન તેઓ જોવા મળે છે. ચાલુક્ય એટલે કે સોલંકી પણ કહી શકાય. ઓકે, બીજું, તેઓ વાઘેલા રાજાઓ લવણ પ્રસાદ અને વીર ધવલની અદાલતમાં મહત્વના પદ ઉપર હતા. બિલકુલ સાચી વાત છે, કાંઈ ખોટું છે નહીં. અને ત્રીજો પ્રશ્ન કે તેઓ મુખ્યમંત્રી પણ બન્યા હતા. મુખ્યમંત્રી એવો શબ્દ તો કદાચ એ સમયમાં પ્રયોગ નહીં કરતા હોય, પરંતુ મહત્વપૂર્ણ મંત્રી તરીકે તેઓ જાણીતા હતા. એટલે અહીંયા 1, 2, 3 ત્રણેય વિધાનો જે છે એટલે કે ડી જવાબ આવશે મિત્રો. કયું આવશે? ડી જવાબ આવશે. ચલો આગળ વાત કરીએ. પહેલું વિધાન હેરાન કરે એવું છે. કયું? તો કે સુરત વિશેના વિધાનો આપણે ધ્યાનમાં લેવાના છે. એમાંથી પહેલું વિધાન કયું છે? સાચા જણાવવાના છે કે 1608માં વલંદાઓએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું જે છે એ સ્થાપેલું હતું. તો મિત્રો આની અંદર વિવાદિત છે એટલે અહીંયા એક્ઝેક્ટલી જવાબ કાઢવો થોડોક અઘરો પડે એવો છે. અહીંયા આપણે એક્ઝેક્ટ જવાબ મળતો નથી. આ જવાબ આપણે બોર્ડ ઉપર છોડીએ છીએ કે કોને સાચો જવાબ ગણે છે. કોઈ માહિતી સચોટ મળતી નથી. અને બીજું છે કે 1613માં અંગ્રેજોએ સુરતમાં પોતાનું પ્રથમ જે કારખાનું જે છે એ સ્થાપેલું છે. તો બિલકુલ સાચી વાત છે. બીજું વિધાન જે છે એ સાચું છે. પણ અહીંયા આપણે જે બોર્ડની આન્સર કી આવે એની એક રાહે રહેવું પડશે. વલંદાઓની પ્રથમ ફેક્ટરી બાબતે સચોટ માહિતી આપણી પાસે છે નહીં. ચલો આગળ વાત કરીએ મિત્રો. છેલ્લો જવાબ છે કે ફિરંગીઓ વિશેના વિધાનો આપણે ધ્યાનમાં લઈએ. ફિરંગીઓ જે છે પોર્ટુગીઝ પ્રજા, તો એ પોર્ટુગીઝ પ્રજામાં આપણે કયું જોવાનું છે કે ભાઈ ભારતમાં આવનારી તે પ્રથમ પ્રજા હતી. બિલકુલ સાચી વાત છે. જે કાલિકટ બંદરે વાસ્કો દી ગામા આવ્યો હતો એની જ અહીંયા વાત છે. તો 1498માં તેઓ આવ્યો હતો. બીજું, વાસ્કો દી ગામા જે છે એ ભારતમાં આવેલો પોર્ટુગીઝોનો પ્રથમ વાઇસરોય હતો. બિલકુલ ખોટી વાત છે મિત્રો. એ પ્રથમ વાઇસરોય છે નહીં. એટલે અહીંયા આપણે એને ખોટું પાડીએ છીએ. તો બીજું વિધાન જે છે એ ખોટું છે. તો મિત્રો અહીંયા વિધાન માત્ર એક સાચું છે. એટલે અહીંયા કયો સાચો જવાબ આવશે મિત્રો? એ જે છે એ સાચો જવાબ છે. તો મિત્રો આ આપણે અત્યાર સુધી જે કંઈ પણ ચર્ચા કરી છે એ કઈ ચર્ચા છે? તો કે ભાઈ ભારતના ઇતિહાસના અને ગુજરાતના ઇતિહાસના જે અગત્યના પ્રશ્નો પરીક્ષામાં આપણને પૂછાણા છે એ કયા પ્રશ્નો હતા એના જવાબો આપણે મેળવ્યા છે. તો આશા રાખું તમને અમારું સોલ્યુશન જે છે પસંદ આવ્યું છે. તમારા કોઈ સજેશન હોય તો અમને જણાવજો. આભાર મિત્રો.